નમસ્કાર, હું પંકજ ઉજાસ ટીવીમાં આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 10મી માર્ચ અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો કાયદાના રક્ષક જ્યારે ભક્ષક બની જાય ત્યારે તમે ન વિચારી શકો તેવી સ્થિતિ ઊભી થાય. અમેરિકાના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આપણા ગુજરાતી યશ રમેશભાઈ પટેલે જે કામ કર્યું ત્યાં તે જાણીને દરેક ગુજરાતીઓ શરમમાં મુકાઈ જાય છે. મહિલા સાથે ન કહી શકાય તેવું કામ કરતા હાલ તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. આગામી 20મી એપ્રિલે તેના પર કાર્યવાહી થવાની છે. તેની તમામ વિગતવાર વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં 1 એપ્રિલથી ઇમિગ્રન્ટ્સ માટેના નિયમોમાં મોટા પાયે ફેરફાર આવી રહ્યો છે. દરેક વ્યક્તિએ એક ફોર્મ ભરવું હવે ફરજિયાત થઈ ગયું છે. આ ફોર્મ નહીં ભરે તેમના માટે મુશ્કેલીઓ મોટી આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં જતા વેત જ ગુજરાતીઓ ઘરનું ઘર કેવી રીતે બનાવી લે છે. ત્યાં જઈને એવું તો શું કામ આપણા ગુજરાતીઓ કરે છે કે ટૂંકા સમયમાં આલિશાન બંગલાના માલિક બની જાય. અમેરિકાના રિયલ એસ્ટેટની અજાણી વાતો ત્યાંના આપણા ગુજરાતી બિલ્ડરે શેર કરી છે, જે આપની સમક્ષ રજૂ કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. કાયદાના રક્ષક જ્યારે ભક્ષક બની જાય ત્યારે ન્યાયની આશા કોની પાસે રાખવી? જે ખાખી વર્દી પર લાખો લોકોનો અતૂટ ભરોસો હોય તે વર્દીની આડમાં જ્યારે કોઈ ઘૃણાસ્પદ ખેલ ખેલાય ત્યારે સમાજની નજરો શરમથી ઝૂકી જાય. અમેરિકાના રિવરસાઇડ કાઉન્ટીની જેલોમાં સુરક્ષાનો દમ મારનાર એક ગુજરાતી યુવાનના હાથે એવું તો શું થયું કે જેલની અંદર ગુનેગારને મોકલનાર વ્યક્તિને જ જેલની અંદર જવાની ફરજ પડી. દોસ્તો, જ્યારે સત્તા અને વિશ્વાસનું ખૂન થાય ત્યારે પીડિતની વેદના અને આરોપીના પસ્તાવાની આ કરુણ વાત કોઈના પણ હૃદયને હચમચાવી દેવા માટે પૂરતી છે. રક્ષક અને ગુનેગાર વચ્ચેની આ પાતળી રેખા ક્યારે ઓળંગાઈ ગઈ અને કેવી રીતે એક પ્રતિષ્ઠિત પોલીસ ઓફિસર રાતોરાત કેદી બની ગયો તે જાણીને તમે પણ સ્તબ્ધ થઈ જશો. અમેરિકાના કેલિફોર્નિયામાં હૃદયને આઘાત પહોંચાડે તેવા સમાચાર મળી રહ્યા છે, જ્યાં 29 વર્ષીય યશ રમેશભાઈ પટેલ નામના ગુજરાતી મૂળના ડેપ્યુટીની ગંભીર આરોપો હેઠળ અટકાયત કરવામાં આવી. યશ પટેલ રિવરસાઇડ કાઉન્ટી શેરિફ ઓફિસમાં કોરેક્શન ડેપ્યુટી તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ તેમની પર ન કહી શકાય તેવા ગંભીર અને ફોલ્સ ઇમ્પ્રિઝમેન્ટ એટલે કે કોઈને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાના અત્યંત ગંભીર આરોપો લાગ્યા છે. આ ઘટના જ્યારે બની ત્યારે જુરુપા વેલીમાંથી યશ પટેલની અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ 8 માર્ચના રોજ તેને સાઉથ વેસ્ટ ડિટેન્શન સેન્ટરમાં બુક કરવામાં આવ્યા. અત્યારે સમગ્ર મામલાની તપાસ શેરિફ ઓફિસના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન્સ બ્યુરો દ્વારા કરવામાં આવી રહી છે અને જ્યાં સુધી આંતરિક તપાસ પૂરી ન થાય ત્યાં સુધી યશ પટેલને પેડ એડમિનિસ્ટ્રેટિવ લીવ પર ઉતારી દેવામાં આવ્યા છે. એટલે કે તેમની તમામ ફરજો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. યશ પટેલ જુલાઈ 2021થી આ વિભાગ સાથે જોડાયેલા હતા અને હાલમાં તેઓ રોબર્ટ્સ પ્રિસ્લી ડિટેન્શન સેન્ટરમાં કેદીઓની દેખરેખ અને સુરક્ષાની જવાબદારી સંભાળતા હતા. કેલિફોર્નિયાના કાયદા મુજબ જો આ આરોપો સાબિત થાય તો તે મિસડિમિનર એટલે કે સામાન્ય ગુનો અથવા ફેલોની એટલે કે ગંભીર ગુનાની શ્રેણીમાં આવી શકે, જેમાં 1 વર્ષથી લઈને 4 વર્ષ સુધીની જેલની સજા અને ભારે દંડની જોગવાઈ છે. વધુમાં જો પોલીસ અધિકારી તરીકે સત્તાનો દુરુપયોગ સાબિત થાય તો સજામાં વધારો પણ થઈ શકે છે અને તેમનું નામ કાયમી ધોરણે ઓફેન્ડર રજિસ્ટ્રીમાં નોંધાઈ શકે છે. અત્યારે પીડિત વ્યક્તિની ઓળખ કે ઉંમર ગુપ્ત રાખવામાં આવી છે કારણ કે તપાસ હજુ ચાલુ છે. પરંતુ આ ઘટનાએ અમેરિકામાં વસતા ગુજરાતી અને ભારતીય સમાજમાં ભારે ચર્ચા જગાવી છે. શેરિફ વિભાગે જાહેર જનતાને પણ અપીલ કરી છે કે જો કોઈની પાસે આ કેસને લગતી વધુ માહિતી હોય તો તેઓ તાત્કાલિક તપાસ એજન્સીનો
સંપર્ક કરે. આ કેસની આગામી સુનાવણી 20 એપ્રિલ 2026ના રોજ કોર્ટમાં હાથ ધરવામાં આવશે, જે નક્કી કરશે કે એક ઉભરતા પોલીસ અધિકારીનું કરિયર હવે કઈ દિશામાં જશે. કાયદો અને વ્યવસ્થા જાળવનાર વ્યક્તિ જ્યારે પોતે જ કાયદાના સકંજામાં આવે ત્યારે તે સમગ્ર પોલીસ વિભાગની છબી પર ડાઘ સમાન ગણાય છે. અત્યારે તો આખું અમેરિકા અને ખાસ કરીને કેલિફોર્નિયામાં વસતા ગુજરાતીઓ ન્યાયની આ પ્રક્રિયા પર નજર રાખીને બેઠા છે કે સત્ય શું છે અને ન્યાય કોને મળશે. આ પ્રકારની ઘટનાઓ માત્ર એક વ્યક્તિના જીવનને જ નહીં પરંતુ આખા સમાજની સુરક્ષા પ્રત્યેની ભાવનાને પણ ઠેસ પહોંચાડે છે. હવે જોવાનું એ રહેશે કે 20 એપ્રિલની કોર્ટની તારીખમાં શું નવો વળાંક આવે છે. દોસ્તો, તમારું આ અંગે શું માનવું છે તે કોમેન્ટમાં જરૂર લખજો અને આ વિડીયોને એટલો શેર કરજો કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું કાર્ય ન કરે અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. શું અમેરિકામાં નોકરી કરવાનું તમારું સપનું હવે માત્ર નસીબના ભરોસે નહીં પણ તમારા ખિસ્સાના ભાર પર નક્કી થશે? વર્ષોથી જે H-1B વિઝાની લોટરીમાં લોકો પોતાની કિસ્મત અજમાવતા હતા, તેમાં અચાનક આવેલો આ વળાંક શું હજારો ભારતીય એન્જિનિયરોના ભવિષ્યને અંધકારમાં ધકેલી દેશે કે પછી લાયક ઉમેદવારો માટે નવો રસ્તો ખોલશે? જ્યારે એક નાનકડું ફોર્મ આખા ઇમિગ્રેશન તંત્રના નિયમો બદલી નાખે અને ઊંચા પગારવાળાને પ્રાથમિકતા મળે, ત્યારે સામાન્ય મધ્યમ વર્ગીય યુવાન માટે અમેરિકાની ધરતી હવે કેટલી દૂર જશે? આજના ખાસ અહેવાલમાં અમે વાત કરીશું નવા નિયમોનો જે તમારી જિંદગી બદલી શકે છે. દોસ્તો, આજે અમેરિકાથી અત્યંત મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં USCIS દ્વારા H-1B વિઝા રજિસ્ટ્રેશન માટે એક નવું ફોર્મ I-129 બહાર પાડવામાં આવ્યું છે. આ ફોર્મ માત્ર કાગળનો ટુકડો નથી, પણ દોસ્તો અમેરિકાના ઇમિગ્રેશન ઇતિહાસનો એક મોટો બદલાવ છે, કારણ કે હવેથી રેન્ડમ લોટરી સિસ્ટમને બદલે વેજ બેઝડ લોટરી સિસ્ટમ એટલે કે પગાર આધારિત પસંદગી પ્રક્રિયા અમલમાં આવી છે. આ નવા નિયમ મુજબ હવે એમ્પ્લોયર્સ એટલે કે માલિકોએ કર્મચારીના પગારના આધારે 4 અલગ અલગ લેવલમાં વર્ગીકરણ કરવું પડશે, જેમાં લેવલ 1 થી લઈને લેવલ 4 સુધીના ભાગ પાડવામાં આવ્યા છે. આ ફેરફાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અત્યાર સુધી ઘણી કંપનીઓ રજિસ્ટ્રેશનમાં ઊંચો પગાર બતાવીને લોટરીમાં નામ લાવી દેતી હતી, પરંતુ જ્યારે એકચ્યુઅલ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના હોય ત્યારે નીચો પગાર બતાવીને સિસ્ટમ સાથે છેતરપિંડી કરતા હતા. હવે આ નવા ફોર્મ દ્વારા માલિકોએ કર્મચારીની પોઝિશન વિશે અત્યંત ઝીણવટભરી માહિતી આપવી પડશે, જેમાં શિક્ષણની લઘુત્તમ જરૂરિયાત, કયા વિષયમાં અભ્યાસ કર્યો છે, કેટલા વર્ષનો અનુભવ છે અને શું આ રોલ સુપરવાઇઝરી રિસ્પોન્સિબિલિટી ધરાવે છે કે નહીં, તેની સ્પષ્ટતા કરવી પડશે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જે કર્મચારીનો પગાર લેવલ 4માં આવતો હશે તેને લોટરીમાં સિલેક્ટ થવાની 4 તકો મળશે, જ્યારે એન્ટ્રી લેવલ એટલે કે લેવલ 1ના કર્મચારીને માત્ર 1 જ તક મળશે. આનો સીધો અર્થ છે કે જેમને કંપનીઓ વધુ પગાર આપવા તૈયાર છે તેમના અમેરિકા જવાના ચાન્સ ખૂબ વધી જશે. મૂળથી લો ફર્મ જેવી જાણીતી સંસ્થાઓનું કહેવું છે કે જો કોઈ માલિક રજિસ્ટ્રેશનમાં ઊંચો વેજ લેવલ બતાવે અને પછી ફોર્મ ભરતી વખતે તેની વિગતો નીચા પગારના સ્તરે મળતી આવતી હોય તો USCIS આ અસંગતતાની કડક તપાસ કરશે અને અરજી રદ પણ કરી શકે. બાઉન્ડલેસ ઇમિગ્રેશન મુજબ હવે એમ્પ્લોયર્સ ઓનલાઈન રજિસ્ટ્રેશન અને I-129 ફોર્મમાં એક સરખી વિગતો જાળવી રાખવી પડશે. આ નવું ફોર્મ 1 એપ્રિલ 2026થી ફરજિયાત બનશે અને તે દિવસ પછી માત્ર આ જ ફોર્મ સ્વીકારવામાં આવશે. આ ફેરફારોથી હવે કંપનીઓ માટે સિસ્ટમમાં ગરબડ કરવી અશક્ય બની જશે અને પારદર્શકતા વધશે. જે વિદ્યાર્થીઓ કે પ્રોફેશનલ્સ અત્યારે H-1Bની તૈયારી કરી રહ્યા છે તેમણે હવે માત્ર વિઝા મળે તેની પ્રાર્થના કરવાને બદલે પોતાના પગાર ધોરણ અને અનુભવ પર વધુ ધ્યાન આપવું પડશે. 1 એપ્રિલ 2026થી
આ આખી પ્રક્રિયા અત્યંત સખત બનવાની છે. તેથી જોબ લોકેશન, વેજ લેવલ અને જોબ પ્રોફાઇલની બાબતમાં માલિકોએ હવે વધુ સાવધ રહેવું પડશે. આવનારા દિવસોમાં આ નવી સિસ્ટમ ભારતીય આઈટી સેક્ટર પર કેવી અસર પાડશે તે જોવું રહ્યું. પરંતુ એટલું તો નક્કી છે કે અમેરિકા હવે માત્ર એવા જ લોકોને આવકારવા માંગે છે જેઓ ઉચ્ચ કૌશલ્ય ધરાવે છે અને જેમને ત્યાંની કંપનીઓ મોટો પગાર આપવા તૈયાર છે. દોસ્તો, મારી એ તમામ લોકોને વિનંતી છે કે તેઓ કોઈ પણ જાતની ગરબડ વિઝા લેવા માટે ન કરે. અને તમારા ધ્યાનમાં જો કોઈ એવી વ્યક્તિ છે તો આ વિડીયો એમના સુધી જરૂર શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં લોકો રાતોરાત આલિશાન બંગલાઓના માલિક કેવી રીતે બની જાય છે, જ્યારે ભારતમાં એક સામાન્ય માણસને ઘર બનાવતા આખી જિંદગી નીકળી જાય છે? શું ખરેખર દેણું એ કોઈ શ્રાપ છે કે પછી અમીર બનવાનો એક ગુપ્ત રસ્તો? જ્યારે આપણે ભારતમાં કાળું અને ધોળું નાણું શોધતા હોઈએ ત્યારે અમેરિકામાં ડોલરનો લીલો રંગ કયું નવું રહસ્ય ખોલે છે તે જાણીને તમે પણ ચોંકી જશો. દોસ્તો, આજે અમેરિકાના રિયલ એસ્ટેટની એવી વાતો શેર કરીશું જે તમારા રોકાણ અને સંપત્તિ પ્રત્યેના દૃષ્ટિકોણને હંમેશા માટે બદલી નાખશે. આજે આપણે એક અત્યંત રસપ્રદ વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ જે અમેરિકાના રિયલ એસ્ટેટ ઉદ્યોગ અને ભારત સાથેની તેની સરખામણી વિશેની છે. દોસ્તો, નિષ્ણાત સુભાષ ભટ્ટ જેઓ 40 વર્ષથી અમેરિકામાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે, તેમણે જણાવ્યું છે કે ભારતમાં એક ઘર ખરીદતા વ્યક્તિને 40 વર્ષની મહેનત અને બચત લાગે, જ્યારે અમેરિકામાં માત્ર 2 થી 4 વર્ષમાં ઘરના માલિક બની શકાય. કારણ કે ત્યાંની સિસ્ટમમાં દેણું મેળવવું અત્યંત સરળ છે, એટલે કે લોન આસાનીથી મળે છે. અમેરિકામાં જમીન ભારત કરતા 4 ગણી વધુ છે અને વસ્તી ચોથા ભાગની જ છે, જેના કારણે ત્યાં જમીન સસ્તી છે, જ્યારે ભારતમાં અતિશય માંગને કારણે જમીનના ભાવ 100 ગણા વધારે છે. ત્યાં 20% ડાઉન પેમેન્ટ અને સારી આવક હોય તો 80% બેંક લોન સરળતાથી મળે. એક બહુ મજેદાર વાત એ છે કે અમેરિકામાં બ્લેક એન્ડ વ્હાઇટ મની એટલે કે કાળું નાણું જેવી કોઈ વાત હોતી જ નથી. ત્યાં બધું જ ઓનલાઈન અને ચેકથી થાય. સુભાષભાઈ કહે છે કે ડોલરનો રંગ લીલો હોય કે કાળો કે ધોળો હોતો નથી. દેવું હોવું એ ત્યાં સફળતાની નિશાની માનવામાં આવે છે. જો તમારી માથે કોઈ દેણું ન હોય તો તમે ક્યારેય શ્રીમંત બની શકતા નથી. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ પણ દેણામાં છે. અમેરિકામાં ઘરો લાકડાના બનાવવામાં આવે છે કારણ કે તે ઠંડી અને ભૂકંપ સામે રક્ષણ આપે છે. અમેરિકા ઇમિગ્રન્ટ્સનો દેશ છે જ્યાં બધાના સારા ગુણો ભેગા થયા છે, તેથી તે સુપર પાવર છે. ગુજરાતના વિકાસ વિશે વાત કરતા સુભાષભાઈ કહે છે કે જો અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારવામાં આવે તો પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે. રિયલ એસ્ટેટમાં સફળ થવા માટે ક્રિએટિવ ફાઇનાન્સિંગની કળા જાણવી ખૂબ જરૂરી છે, જેમાં તમે તમારી પ્રોપર્ટીની ઇક્વિટી વાપરીને નવી મિલકત ખરીદી શકો છો. અમેરિકન સિસ્ટમ ટ્રાન્સપરન્સી અને દેવાના યોગ્ય ઉપયોગ પર ટકેલી છે જે પ્રગતિ લાવે છે. તેથી દરેક ભારતીય અને ખાસ કરીને અમેરિકા જતા કે રહેતા ગુજરાતીઓએ અમેરિકામાં તાત્કાલિક મકાન થઈ જાય છે. બીજું કે ત્યાં ભાડે રહેવું તેના કરતા લોનનો હપ્તો ભરવો સરળ રહેતો હોવાથી પણ લોકો ઘરનું ઘર ખરીદી લેતા હોવાનું પણ વધુમાં સુભાષભાઈ જણાવી રહ્યા છે. દોસ્તો, સુભાષભાઈની વાતો તમને પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો અને તમારું અમૂલ્ય મંતવ્ય કોમેન્ટમાં જરૂર લખજો કે અમેરિકામાં આપણા ગુજરાતીઓને શા માટે ઝડપથી મકાન થઈ જાય છે. દોસ્તો, એ જરૂર કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.